પૂરા તો આવતા જ નહીં હોય ને મોય જમ તો આગો મૂકવાય આવતા નહીં હોય ખેતરમાં ના હા ને લગી રે નહીં જોવાય નહીં આવતા ને કે ખેતરમાં ચમ પડ્યું છે ને ચમ નહીં. એ તો હું હતો તો ઘડી એમને લીલી વાડી હતી અત્યારે તો ખેતર ને બેતર બધું ઉકું ભંડ પડ્યું હશે. હવે જુઓ આ ખાધે ઓછો હે ને એ હવે કમ્પ્લીટ થઈ જાય ઓછો હોય આવી જાય અત્યારે શું હોય ખાભે ઓખો બરાબર છે એટલે અને બાપના રૂપિયા જ કરે છે. એ તો ભાઈ રહ્યો ને જેવું કરો ને એવું ભોગવવું પડે. મારા ભાઈને કીધું કોઈ ને સુધાર થોડા બરાબર ના રોજ ગમે એવું નોકરી કરતા હોય ગમે તે કરતા હોય પણ આપણે એને શેતર બેતર બધું કરાવાય. અને વાતો આપડી કોઈક દેવા કર્યા ખાસા બધા. એ તો રહ્યું ને તમારા જમીન ના આશરે જ દેવા કરીને બેઠા છે. મેં શું મને વાત મળ્યા વાયા બરાબર એક છોકરો હે ને 8 લાખ દેવું કરીને હારી જતો રહ્યો. બોલો ગાડી કોઈક નવી ગાડી લાવે વાત એવી મળી મને. એ મને ભાઈ આપણે જોતો કિંગીઓ એને મને વાત કરી એવું એમ જો તો મારો આદર ભાવ ના કર્યો મને ચાય ના પાડ્યો કે બેહો કે એવું કશું જ ના પૂછ્યું. સંસ્કાર પેલા પેલા જોણે કે ડોન બેઠા હોય ને બેસી જતા બાપને આંખો મેલી યાદ એવી બેસી જવાય. પણ ભાઈ મરી જવું પડે ઢોકરી પાણી લેની હોય ભાઈ એમને હા ને મારી નહીં તો હગાની શું પડી હશે. હા તો બરાબર હા બાપના ના રાખ હગા બાપના ના રાખતા હોય. હા બધું હવે ભાઈ કડિયું ગાઈ ગયું હોય જોણમાં મરી ગયું આપણે અત્યારે તો હગા છોકરા હગા બાપના નહીં શું કરવાનું કડિયું છે. સાચી વાત એ સાચી વાત છે. શું કરીએ કયો હવે છો જીએ છો ના જીએ એવું થયેલું પૂર્યું. આપણે સોળી હોત ને તમારા તો ઘણું સારું હતું. બોલો વાત સાચી. હવે ભાઈ ના ઘરે તો ચો ઘડી રહેવાનું કે હા ભાઈ તો હવે એ માં જણ્યો છે બરોબર આપણો ભાઈ. હવે તો આપણે કહેવાનું નહીં ભાઈ તું જતો રહેવાય થી પણ આપણી મરજી જ આપણે કોઈક વિચારવું પડે કે. અને હું તો ભાઈ કઉ છું તો તમતાર હોય જઈ તું તારે તો જવું નહીં આપણે. મને યાર ફાવતું નહીં એકલા. આ છોકરો તો આખો દાડ બાપનો નોકરી જતો રહે કોમ ધંધો હોય ને એટલે જતો રહે. બરોબર હું શેતર બેતર માં જઈને આયા છે મને થોડી મજા આવે. રાત રહીને જ જાઉં રોટલા બોટલા સો ખાઈએ રાતે મસ્તી વાતો કરીએ સુખ દુઃખ ની. હવે કેટલા વર્ષ થઈ ગયા આટલું મોર રાખો અમારું. તમ તાર સવાર વહેલા નીકળી જજો. પણ યાર આ છોકરા નિશાળ સવાર વહેલા નીકળી જજો. આજનો દાડો રહી જાઓ. સારું હેડો તા ને હવે આજનો દાડો રહી જઈએ. હા ભાઈ આપણે પેલા છોકરાને શું ગામમાં મેકલો તે બધું લેતા હોય શીરાનું વાતો નહીં છોકરા સવાર વહેલા નિશાળ માટે નીકળી જઈશું. હો વહેલું જવાનું હોય વહેલા એ તો પોકી જઈશું તમતા. આજનો દાડો તા ભા જોડે રહીએ. નરેશભા જોડે રહીએ. જો અમારા છોકરાએ તો કરી પણ તું તારા બાપ જોડે આવું ના કર. તો ભાઈ જીદાર હારા છે. સીધો સીધો લાગે બરોબર. પણ આટલું ઘણી જોઈ બધું કેવું મને યાર. હા બાપ ખે કરવાનું તારા બાપ નો તું સહારો રાખું એવું હો પણ હા બેહો તાણ હું આવું. આ છે ને હું રાતે પાડી દેવાનું બરોબર પાણી કાકા અમે તો કઈ ના આયા એ બધું તમારે શું લેવા દેવા અમારા ભાઈબંધ ને ખબર કાઢવા આયા છોકરા તારા એટલે જેમ કોન માં બોલાવો ભાઈ તમારી જગ્યાએ છે તું તમારો તમારા આ લાયક બરાબર છે. તમે ચમ કાળું ભગવાન બતાવવા આવ્યા હતા. ના ભાઈ
બાપા તમારાથી જ હાથ જોડું ના ના હેડો ઘરે અમે તમારે લેવા આવ્યા. હેડો હેડો હવે હું જોઈને આવી એટલે હું બચ્ચું બીજું બધું પડાઈ લેવા આવ્યો. દુઃખ પાડી અમે લગાવી. ના હવે એક વાત તો છેતરવાનું અને બીજી વાર નહીં છેતરવાનું. બાપા અમે દુઃખ લગાવી નહીં ભાઈ અમે કઈ જઈએ હવે મારા તમારી વાત એકે નહીં કરવી. નાટક જેટલા કરતો તો ઈકણીઓ બે મારા હારા અમે તમે મંડે તક. દુઃખ નહીં પાડીએ ઓવો. અરે તમારાથી ક્ષેત્ર ન હવે વારે ઘડીએ વાત નહીં કરી પાડીએ છે. પણ. ઓવો. આ બેનો તમારા બાજુ અમે કેવા તમે કેવો ના સમજાવો મેરાવો તોય ના મેરાવો. તમે સમજાવો અમે બધું પૂરું કરી અલે ના સમજાવ લે હું એ પેલું હોવા તમારાથી ગોળવાઈ ગયો તો વાત કરો છો તે. અલે મારા વિશે કગરવા મંડેલા નકર હું હમણાં ઘરે જવાય ના દેત પેલો મારા ઘરે લઈ જત. કોઈ કોમ બોમ નહીં કરાવીએ અમે કોમે નહીં કરે કશું નહીં કરે ઘેર સોવાંતીથી ખાઈ પી પડે રહે લે ખોટો હુકમ કાયો કરી છે. તમે યાર હોય ને મારવા નહીં જતા અરે યાર બેડા તોડી નાખીએ અમે તાણે ખોટું તારા લ્યા. દેખાવ કરે ને ખોટા દેખાવ કરે એટલે મને યાર ખોટો કાર ચડાવે છે. આપણે એમના જેવું કરીએ તો એમનામાં ને આપણામાં કોઈ ફરક રહ્યો? તમારી જેવી વાત સાચી આપણે એમને પણ થોડી શીખ તો આવી પડે વાયન તમે કેમ તો હાલ જેલના હરિયા ગણ તો કરી નાખવું એમ બોલો કરવું છે ભાઈ પેલા ભાઈ નામ અલે એ તો એ દાડે કગડી પડે અને પાછા નાટક કરી. પાછા બુબા હવે અમે નહીં દુઃખ પાડીએ ભાઈ. તું વચ્ચે બોલતો નહીં લે. જોકા તાણી જેવી કરે છે બા. લગી રે શરમ જેવું છે. પારકા ઘેર આવીને તાણી કર્યું બા. આ શેકોડા જેવા હન તાની કરે હન તમારે જેવું ગુમ જાય. હાલ ઉઠી જવાના હાજે બહુ અભિમાન આવ્યું. હાથમાં આવ્યો તો. બહુ બોલો અરે અરે બહુ બોલો. અરે શેકોડા જેવા હન બહુ તાની કરી રહ્યા હન હાલ હમણાં ઉઠી જવાના ખબર લઈને મોકલો મને એવું લાગ્યું છે અમને તો ચાય આલ્યા જેવી નહીં. મને કશું ના લે લ્યા મને બૈડા તોડી નાખું મોબાઈલ હા હા ના એમની નહીં આયા. ખરેખર હા, એમની નહીં આયા ઓય બધું ઘટી ગયું ને ગામમાં દેવું એ કર્યું હોય લખાઈ લેવા આયા લાગે. મને વાત મળી હ હા બરાબર ગામમાં કોઈક મકાન ઉપર લોન લીધી આ ભાઈ તમો આયા છો એમ ને. હપ્તા બપ્તા હવે હું કરવાની ઓગણ કે તાકાત હ નહીં ભાઈ ના પાલી રહ્યા બધું બાપુ. આ ઓયાનો રૂપ જેવો ખબર તમને શિયાળ જેવો ઓય એટલે શિયાળ બગડા નહીં કહેતું કે મારા મોટા માટકું ભરાઈ ગયું કાટ પછી આજે બોતું દબાઈ જાય પણ હવે ભાઈ હે ને તમારા બાપડા બગલા. હું મારું તો તમારે હે ને ના પણ બાપા અમે અમે તમારી માફી માંગીએ અમે તમારી માફી માંગીએ તમે કહે કહી અમે કશું માફી માંગા છે બોલો કહે હેડો તમે કહે હોય કરી છે બસ તમે કામ કરીશું. એક વાર છેતરાઈ ગયો ભાઈ હવે મારા હે ને બીજી વાર નહીં છેતર બરાબર હા હેડો તમે હેડો મજા હેડો તો કોમેડી કરવા દઈએ બસ તમે કોમેડી કરવા દઈએ પેલો ત્રીજો તો જો એ તો બહુ આમ બહુ વાઈટ. ત્રીજો તો દેખાતું જ નહીં ઉડી જો ખો જતો રહ્યો ગાડી નહીં હાહરી નહીં બરાબર છે. તમે બરાબર છે. તમે બરાબર છો. જે હા, કર્યું હા, તમે ક્યાં જતો રહ્યો? ભાઈ, અમે તમારા અમારું જે થયું. કર્યું સારું થયું બરાબર છે. બહુ ઉપાડી ફરતા હતા હા ભાઈ અમારા આગેવાન ભાઈ તમારું જ કરીને જતો રહ્યો ને. કાકા હવે એવું નહીં કરી હેડો. હા ભાઈ ના હવે હું હે ને હવે હેડો હવે નહીં કહીએ એવું બસ એટલે હું તમે કહું છું ને ને, બાપને જી બળ્યા એટલે લેવા માટે આવ્યા અમે દોઢ ફૂટિયા તો લગી દે જીમ નહીં બળ્યા ફટાફટ ઉભા છે તમને દે એ મોણા એવો હા તમારું ગાડી જતો રહ્યો. તમારું પેલું દેવું બારોબાર મેં ભરનું હશે આ હો. છૂટો છૂટો થોડો સુધાર છૂટો થોડો મોટો છે એટલા માટે લેવા આવ્યો હું સુધાર હવે કોઈ બાપાને હવે વખો નહીં ભરી છો ને તો બરાબર છે ભાઈ તમે સુધી જાઓ બાપાને હવે વખો નહીં ભરી. જેલના હાડિયા તો મેં કહીને કીધું તું કોઈ ગણતા કરી નાખું હોય તે ભાઈ કહેતો તો ભાઈ હા, અમારા મોટા કેસ ભાઈ. કરું પણ હવે ના પાડે ને એની છોકરનો આવે હારે મારો જીવ કાકા, આટલી પડ્યો વખત તમે ભાઈ, મનાઈ છોકરા છે મારા હા એટલે ચમચમ કઈ મૂકવું લે જ નહીં મારે તો થોડી એક તો પૂછી જો, પડી હતી મારા જોડે. બે વજ્યા છે એટલે રે ને આમ તો ભાઈ મુક કોત પણ રે ને તમે રહી જતા હતા ને તે રંગે સંગે એમના વાદે ચડ્યા. કાકડા જેવું બોલતા હતા હોય તો ચકલી બની જાય ને તો કાં કાકડા જેવું બોલતા હતા ઓ મારા હવે ચકલી બની ઓળખ્યા. જાય ચા બોલું પા એને બે બે આવી જ પડે આવી જ પડે વાય તો આને જ મજા આવે ઈ નાખું અચ્છા પાપડ ને પૂછું પડી નાખું બે હીઠું બે કહું છું આજે બહુ હાથ ચૂકી થઈ ગયો અંદાજે વારે ભાજી નાખો મોટી હાલત અરે બાપાને પેલા શાંતિ ખોરાક લેલો પછી કાકાને તો તો ખોટો પડ્યો પછી કાકો તો કાકો તો ઈકણ આવી ગયો ભૂલે ચૂકે તો કાકા તો જેવો તોડાય ને બરાબર નો હું
તારી વરાઈને જ મેલ્યું, તારી વરાઈને જ ખબર મેલ્યું. નથી આ ચેવા હાય રે તારી વરાઈને જ મેલ્યું ઘરે. કાકા છોકરાને એક દાળ પાડવું હતું જો બાઈક લઈને બહુ નીકળ પડે ને. હા એક નેકાઈ બહુ પાડી એક દાળ હતું જો ખાલી કાકા ખાલી આપણે હાલ બાપાને ફોફલાઈને ઘેર લઈ લેવાનું એ પાછા ક્યાં લઈ લઈ આપણે પેલું જમીનનું હોય ને પેલા કરાવી દો એકવાર ને કરાવી આપણે બધું દેવું નહીં બધું ભરાઈ જાય એવું તો ફરી દઈને તો કે. અરે બીજું રહ્યું ને એ તો એ નહીં પડ્યું આપણે બધું બાકી આપણું કર્યું એ તો આપણે ભરવું પડશે ને અહીંયા હોય ને પેલા ફોફલાવો પેલા શંભુભાને કહો એ કાકાને કહો કે અમારા બાપાને તમે મોકલો હોય કાં ગમે તે કરો ફોફલાઈએ આપણે શું વિચાર કરી આ બે અરે મેં તો લાગે કુલરી બોલ ભાગતા લાગે બોલ બાપા મેઘલો કહીએ તમને પતે લાગે, તમને પતે લાગે મેઘલો ખબર કાકા. ઈ જઈને હું કરતા કરતા શેકતા જઈને તો અમારી વાત તો કે બાપાને હવે આપણે વખો નહીં પાડીએ હા ખેતી ખાતી છું બધી રીતે ખાવા પીવાનું હોય એને જે ખાવું છે ખાવું પીવું છે બન્યા નહીં એવું છે એમ? હા. અરે ભાઈ હું તમારો રૂપ જોઈ ગયો ભાઈ નથી હવે. અને જમીનની તો સપના ભૂલી જ જજો તમે એ જમીન વેચીને મારા વૃદ્ધાશ્રમ બનાવો બરાબર છે ભાઈ તમે મને ગમ્યું. જો મારા અંગત કર્યું ને એવું કોઈ બીજા અંગત ના થાય ને એવું હોય મારે કરવો તો બાપા અમારે જમીન નહીં લઈ તમે હેડો એક વાર અમારે ઘેર હેડો તમે પતે લાગે કાકા હેડો અમાર ઘેર. હા ભાઈ ના એક વાર અમારે કરી ફૂલ ગયો. સપોર્ટ છે ભાઈ અને રહ્યું ને તમતાર શંભુ કાકા તમને પતે લાગુ છે, તમે કોઈ મેઘલો કાંઈ કરી. આવું હોય ને તો ખબર કાઢવા આવજો તમ તમાર પણ ઘેર તો નહીં મેળાવ હવે મારે ઘરે જવું જ નહીં. કાકા રહેવા દે. કાકા ફોફરાવો કોક કહો ને હા. અમારે હવે કોઈ જવું નહીં હવે પહેલા તોડવા છે કાકા રકબી લઈ લો કાકા આવા છોકરા જો આવા હા અમે દુઃખ નહીં પાડીએ અમે કહીએ ને હવે દુઃખી તમે પ્રોગ્રામ તમે બે હાલ છે ને કુંડળીમાં ગોળ હું ભાગતા હતા આખા તો અમારી વાત ચાલુ હતું કે આપણે બાપાને ઘેર લઈ જઈએ પણ શાંતિથી આખો આમની જિંદગી હાલ દઈએ એની ભાઈ ના ભગાય ભાઈ એટલે જો ને આપણે ગમે તે હેલો ભાઈ હજી બેઠો હજી તો નહીં બીજો કોઈ કાંઈ કર્યો તો જીલાઈને મેલ્યું કાકાઓ લઈ ગયા. કારણ કે તું હું જીરા તું હજી તે હાથે એને તારા ફૂંકી ખાવાની વાત કરી રાખી લેવો છે, રાખી લેવો છે. હોમો દે હોમો ખબર નહીં પડતી લે. તારા ઘરે આવીને યાર ખબર પડે ને. તને જે જે કરાઈ ગયા હું હમત કરાઈ. એ ભાઈ, તમે એવા ના જેવા ના થશો યાર. બધું લૂંટીને લઈ જવું છે રે રે ને ગમે તેવા પણ છોકરા છે. પણ અમને રે ને આપણા જેવા સમજતા નથી. પણ રે નહીં છોડે હા હોમાં કઈ ખબર પડતી નહીં ના ના ભાઈનો હોમો થઈ ગયો પેલો એનો ડેટકો તાન એ દેશકાન તો હજી તો ખબર છે તાન હજુ પેલો તેતર પગો તો હજી આવ્યો જ નહીં એને ભાગવો અમારે હા કાકા એ તો એની હારી જતો રહ્યો એ તેતર પગો એ રે બૈરાન લઈને જતો રહ્યો એને હારી જતો રહ્યો કાકા એ તો ભાઈ હું કહું હા બોલો બોલો મને એવું લાગે એમના ચહેરા ઉપરથી તો આમ થોડા બાપડા સુધરી ગયા બરોબર મને નાખો કોઈ સુધરે નહીં હવે એમના જેવું કોઈ થાય છોકરા છે ને બરોબર એટલે 2-4 દાડા હોય રહું અને પછી એને એમના છોકરાના જોડે જતો રહું અહીંયા આરે પેલી ચામાં આપણે નાખીએ ફોજ એવી જાતે ઓગળી જશે હવે વાત સાચી આમ પસ્તાવો લાગે હા, તો બરોબર તમને તમારા લાગશે. રોટલા આમ તેમ. પણ હું કહેતો હતો મારી વાત આપણો આપણે પેલી આપણે બેની જમીન છે ને હે ને એ નોખી પડાઈ ગઈ મારો આશ્રમ બનાવો હોય ને એટલે હું એમાં આપણે રાજી એટલે એમાં હું કામ હઉ. ચાલુ કરી આપણો સપોર્ટ છે બરોબર હઉ. એ બાપા એટલે ના તમે આબુ કે નહીં આબુ? બાપા અહીંયા જતા રહો તમે બે જતા રહો અહીંયા મોકલો કે કાકા મોકલો કે? બોલ તો લે બેવા લે બેવા અત્યારે વાંધો નહીં માર્યા. હું આવું કોઈ બે જોડા દાડા પછી તું આવું. બોલાજી હડાવું બરાબરનું. સુખ શાંતિથી આવું 2 દાડા હું કઈ ના કરે રહું અને પછી આવું હું સુખ શાંતિ પણ અત્યારે હેડો કે, અત્યારે હા હેડો. અત્યારે મારે થોડું કોમ છે એનું જમીનનું તમે દુઃખ નહીં પાડીએ એમ. હવે અરે ઈ આ રે, આબાનું કીધું એટલું એ તો સારું ના. છે, બરોબર છે આની યાર. હા. ભાઈઓ ભેગા પણ કર્યા શાંતિથી સિવાય એ તો રે ને. હું હવે હઉ. આવવાનું નહીં. હા મારા ને ભાઈઓ ભેગા કરીને એમની સહી કરીને તમારે બેનો સહી કરવાની બરોબર એ સિવાય હું હવે તો કાકા આવો કરો. કાકા, આવો બરાબર. એ વાત જ નહીં આ જેઠાને પગે પડીને તમને હવે આ- બે- આવું આવું બધું લઈ એકવાર જજો. હું ગોળવાઈ ગયો હા. બીજી તો વાર જ કરવાનું છોડી દીધા. હવે પાકા પાયે જ કરવાનો શંભુભાઈ સમજાવો કે આવું. સુભા તમને કહીએ કેવા કે મેકલો કરે. ના. હવે દુઃખ નહીં પાડીએ. મંગુબા બધાયની સાક્ષીમાં સહી કરી હા. પછી હું તમારા ઘરે વળતો. બરોબર હા એ. હવે પેલા ભાઈઓની સાક્ષી સહી કરાવી. ભાઈઓ બધી સંમતિ ચોખવટ આપશે ને. કરી ભાઈઓ મને રજા આલશે તો જ આવે બાકી નહીં આવું હવે. આમ જોવા
આ તમારા કરતી તો અમારા કૂતરો એ વફાદાર છે. એક રોટલો નાખે તો રાતે આખી રાત દોડા પાડે બાપડા. કૂતરો અમારો ખોબડા જેવું મોટું મને ખોબડા જેવું ઓને તો ખાલી કાકા ઘેરા બધે બાપાના પછી ઓની વાત લઈએ કાકાની તું તો ખાલી પેલો ખોબડા જેવું મોટું ને ઓ એ ખોબડા જેવું મોટું ને આપણે એવું બે દાડા જમીન પટાઈ દઈએ. હો બતાવી દો. એ પછી મારો આપણે તમે પાક અપાય કરીને જો બધું હા એ જ કરવું હો. એટલે એવું 3 વીઘા તમારા નામે રાખજો ને એક આ શિયાળીઓ રહી ને એ જપશે નહીં. હા એ પેલી 3 વીઘા રહી ને 100 વીઘા બધી 3 વીઘા તમે તમારા નામે જ રાખજો ને 3 વીઘા મારા નામે કરી દેજો. તમારી ઈચ્છા હોય તો કરો ને કે આપણે એ આના કોમ્બર તમતા જતું જ તો ના ના માર તો તમારે ભગવાને હોય. તો તમારે તો બધી વેરા વાળી છે. એટલે મારા 3 વીઘામાં મારા પેલો આશ્રમ બનાવવાની ઈચ્છા. પાછો બરાબર લેડો તાર મહેમાનના રોટલા બોટલા કરીએ. મહેમાનના અને આ મહેમાનના મહેમાન તમે હોય રહેજો બરાબર ને? કેમ કે મારે યાર થોડું ભાઈબંધ છે ને મારો બહુ આગળનું એટલે જવાનું છે એ જવાનું છે મારે. એવું છે એમ? એટલે તમારે રાતે બહાર જવાનું છે હોવા. રાતે તો વાંધો નહીં અમે છીએ ને અમે હા તે વાંધો નહીં હું હમણાં જોડે તમે તમારે આવો વાંધો નહીં કશું વાંધો નહીં અને તું ભાઈ એવો ના પાકતો હોય એના જેવો તમારા કાકાને ફૂલ સપોર્ટ આપું હું. તો અસલ ડાયો છોકરો તમારે તો જો ટીંડીઓ બોલા હોય બોલો કાકા બોલો હા શું વાત? હું કહેતો હતો તમે જતા નથી તો શું વાતો કરતા હતા? એ તો કોઈ વાતો નતા કરતા પણ એસા આરામથી બેઠા તો આમ સોફા 2 જણા પંખો પંખો ચાલુ કરી જો આમ બાપના રૂપિયા લેર હોય ને એવા કરતા હતા. વાતો જબ્બર તો બેઠા ના હતા. વાપરવા દે લે એ રે ને આના બધા ખતરનાક ચાલાક બેઠા છે હતા. બે વિકી તરફ અને એક તો પેલો તો ડેટીઓ તો ફરાર જ થઈ ગયો. એ તો એની એ હારી જ છે ને જતો રે, રહ્યો. હા, કાકા તેતર બોલો. ભગો, તેતર ભગો. હા તેતર ભગો હમ. એટલે એ ફરાર થઈ ગયો. એ રે પાવરે ને આ બેનો પહેરીને મિલ લેવા એવો છે આ બેને વેચીને ચણે ખાયો એ તેતર ભગો વિકી તરફ. મને પેલો ઓળખી પેલો ગયો લે હું તો. કાબરો છે ને થોડો એ હારો બાબરો હા એ રહ્યો થોડો સારો આમ થોડો હારો એ ગરીબ. મને તો યાર પેલું હા, મોટા ભાઈ હું આપણે જતા આવતો હા શું કશો વાંધો નહીં તમ તાર શાંતિ પછી આપણે મળીએ. હો કોઈ દાદા હા કાકા બોલો શું હાડે કાકા તમે હું જાઉં છું બહાર બરાબર હા બોલો રતુભાના ઘેર હા જતા આવો. અહીંયા થોડું કામ છે હા જતા આવો. કે મળીને વાતચીત કરીને આવું છું. અને આ મોટા બા તો રહેવાના નું બહુ મોટા ભાઈ રહેવાના છે ને મહેમાન યાર રોકાવાના છે. રહેવાના એમ? બરાબર? એટલે રોટલા બોટલા હા તો એ તો કરાવતો કોઈ વાંધો નહીં. તો હું જાઉં ગલ્લા મકા કશો લેતા વાંધો નહીં, આવું તમ તાર ચિંતા કર્યા હા, કરશો. મને- વાહ જીજે તું